મહારાષ્ટ્રના સોલાપુરમાં એક પિતાએ તેના 14 વર્ષના છોકરાને ઝેર આપીને મારી નાખ્યો હતો અને લાશ નાળામાં વહાવી દીધી હતી. છોકરાને મોબાઈલમાં પોર્ન જોવાની લત લાગી હતી. તેના કારણે તે ભણવામાં બરાબર ધ્યાન ન આપતો હતો અને સ્કૂલમાંથી પણ સતત ફરિયાદો આવતી હતી. આથી પિતાએ કંટાળીને કોલ્ડ ડ્રિંક્સમાં ઝેર આપીને મારી નાખ્યો હતો. વિજય બાટુ તરીકે ઓળખાતો આરોપી દરજીનું કામ કરે છે. સોલાપુર શહેરમાં તેની પત્ની અને 2 બાળકો સાથે રહે છે. અત્યારે શરૂઆતમાં તેના 14 વર્ષના પુત્રને વિશાલની હત્યા તેની પત્ની અને પોલીસથી છુપાવી હતી. 13 જાન્યુઆરીના રોજ વિજય તેની પત્ની સાથે પુત્ર ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન ગયો હતો. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. થોડા દિવસ પછી પોલીસને દંપતીના ઘર પાસેથી નાળામાંથી છોકરાની લાશ મળી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વિશાલના શરીર અંદરથી સોડિયમ નાઇટ્રોજન નામનું ઝેર મળી આવ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી વિજયના પરિવાર અને પાડોશીઓની પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછ દરમિયાન વિજયે આપેલી માહિતીમાં પોલીસને શંકા પડી હતી. જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ તેમનો શક હકીકતમાં ફેરવાયો. પરંતુ આ દરમિયાન 28 જાન્યુઆરીએ વિજય તેની પત્ની સમક્ષ કબૂલાત કરી હતી કે તેણે તેના પુત્રની હત્યા કરી હતી. ત્યારબાદ વિજયની પત્ની કાર્તિકે તેના પતિની કબૂલાત અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે વિજયની ધરપકડ કરી હતી. પળે પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરી અમારા હરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.